વેલકમ બેક। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાજ માફીની યોજનાનો 31 માર્ચે અંતિમ દિવસ હોવાથી રજાના દિવસે પણ સિટી સિવિક સેન્ટરો ચાલુ રાખવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાએ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વ્યાજ માફીની યોજના અમલમાં મૂકી, જેમાં બાકી વેરા યોજના અંતર્ગત ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓને 100% વ્યાજ માફી આપવામાં આવી હતી, જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક એકમોને જાન્યુઆરીમાં 85%, ફેબ્રુઆરીમાં 80% અને માર્ચ મહિનામાં 75% વ્યાજ માફી આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી જે વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી હતી તેનો આજે અંતિમ દિવસ છે। ત્યારે જે સિટી સિવિક સેન્ટર ખાતે જે સેન્ટર છે તે રજાના દિવસે પણ જે ચાલુ રાખવામાં આવ્યું છે। આજે વ્યાજ માફીનો જે અંતિમ દિવસ છે ત્યારે જે શહેરીજનો છે જેઓ વ્યાજ માફીનો લાભ લેવા માંગે છે તેઓ મોડી રાત સુધી જે વેરો છે તે ભરી શકશે। એટલે કે કહી શકાય કે આજે જે કોર્પોરેશનની જે તિજોરી છે તે છલકાઈ જશે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।